નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર કોઝી વિસ્તારમાં ટ્રકની ટક્કરે ખોડલાનો યુવાન ઘાયલ, વિકલાંગ પુત્રના પિતા પણ બન્યા વિકલાંગ. પાલનપુરથી ઝડપાયેલી સિદ્ધપુરની કાંગારૂ ટોળકી 4 દિવસના પોલીસ રિમાન્ડ પર. પોલીસે ચીફ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કાંગારૂ ગેંગ કઈ પ્રકારે અંજામ આપવાની હતી તે બહાર આવશે. દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાના ઉકેલ માટે મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. સત્વરે ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી. દિયોદરના લવાણા ગામના સુથારને લેવડ દેવડ મામલે જાનથી મારી નાખવાની ધમકી. 90,000ના બાકી પેમેન્ટ સામે કોરા ચેકમાં 2,25,000ની રકમ ભરાઈ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર શહેરમાં કોઝી વિસ્તારમાં આજરોજ સવારના 10 વાગ્યાના સુમારે ઢુંડિયાવાડી વિસ્તારમાંથી રોંગ સાઈડે આવતા એક ટ્રક ચાલકે રસ્તે ચાલતા ખોડલા ગામના એક યુવકને ટક્કર મારતા યુવકનો પગ ભાગી ગયો હતો. એમને સ્થાનિક લોકો દ્વારા સારા અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલનપુર તાલુકાના ખોડલા ગામના રમેશભાઈ મણિલાલ પ્રજાપતિ આજરોજ સવારના સુમારે પોતાના વિકલાંગ પુત્રને લઈ પાલનપુરમાં કસરત કરાવવા આવ્યા હતા. દરમિયાન સવા 10 વાગે કોઝી વિસ્તારમાંથી રોડ ક્રોસ કરી જતા હતા. તે દરમિયાન ઢુંડિયાવાડી રેલવે ગોડાઉન તરફથી પુરવઠાનો માલ ભરીને આવતા ટ્રક નંબર GJ9AV6555ના ચાલકે તેમને ટક્કર મારતા રમેશભાઈ પ્રજાપતિના ડાબા પગ ઉપર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું, જ્યારે તેમના પુત્રનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાથી સ્થળ ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રક સહિત તેના ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે અકસ્માતમાં ઘાયલ રમેશભાઈ પ્રજાપતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી તેઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે આ અકસ્માત અંગે ઘાયલ થયેલા રમેશભાઈ મણિલાલ પ્રજાપતિના કૌટુંબિક રમેશભાઈ ડુંગરભાઈ પ્રજાપતિએ પશ્ચિમ પોલીસ મથકે ટ્રક નંબર GJ AV6555ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ ગુનાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ચલાવી રહ્યા છે. જોરાવર પેલેસની સામેથી જે રસ્તો છે તેના ઉપર ક્રોસિંગમાં રેલવે બાજુથી રોંગ સાઈડમાં ગાડીઓ આવે છે. પોલીસ હાજર હોય છે અને રોંગ સાઈડમાં ગાડીઓ રોકતા નથી. એમાં છોકરાની જાન ગઈ છે આજે અને લગભગ મરવા તુલ્ય થઈ ગયો છે. બરાબર, એમાં પોલીસનું વાંક છે કે જીઆરડીસી પાસે બધી ગાડીઓ જાય છે, પણ આ ગાડીઓવાળા ગમે તે રીતે અહીં આવે છે અને પોલીસવાળા સાવરે છે અને આની સામે પોલીસ જ જવાબદાર છે. ટોટલી કોઈ જવાબદાર નથી પોલીસ. બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકા પંચાયતની 5 અને ધાનેરા તાલુકા પંચાયતની 1 મળી કુલ 6 સીટોની પેટા ચૂંટણી તારીખ 12/10/2014ના રોજ યોજાઈ હતી. જેમાં આજ રોજ જાહેર થયેલા પરિણામો મુજબ દાંતાની 3 અને ધાનેરાની 1 એમ 4 સીટો પર ભાજપે કબજો જમાવ્યો છે. જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ આ પેટા ચૂંટણીના ઇન્ચાર્જ હિતેશભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર દાંતા તાલુકા પંચાયતની ખાલી પડેલી દલપુરા, ભુજપુરા, રંગપુર, નવોવાસ અને કુંભારિયા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં દલપુરા, ભુજપુર અને રંગપુરની બેઠકો જંગી લીડથી ભાજપે જીતીને આ તમામ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. જ્યારે કુંભારિયા સીટ પર માત્ર 80 વોટથી ભાજપના ઉમેદવારનો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી 3 બેઠકો કબજે કરતા તાલુકા પંચાયતમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ છે. ધાનેરા તાલુકા પંચાયતની ધણોધર બેઠક વર્ષોથી પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક હતી. આ સીટ પર ભૂતકાળમાં ભાજપ ક્યારેય જીત્યું નહોતું, ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે આ બેઠક પર વિજય મેળવ્યો છે. આમ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પ્રમુખ શ્રી કેશાજી ચૌહાણના નેતૃત્વમાં યોજાયેલા તાલુકા પંચાયતની 6 બેઠકો પૈકી 4 બેઠકો પર ભાજપનો વિજય થતા જિલ્લાના કાર્યકરોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે આ 6 બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી તેવું જિલ્લા ભાજપ મીડિયા સેલની યાદીમાં જણાવાયું છે. પાલનપુર તાલુકાના છાપરા ગામની સામાન્ય ચૂંટણીનું પરિણામ આજ રોજ મામલતદાર ઓફિસ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ સહિત 5 વોર્ડના વિજેતા ઉમેદવાર જાહેર થતા તેમના સમર્થકોએ તેમને વધાવી લીધા હતા. પાલનપુર તાલુકાના છાપરા ગ્રામ પંચાયતની સરપંચ તેમજ 5 વોર્ડની સામાન્ય ચૂંટણી 12મી ઓક્ટોબરે યોજાઈ હતી, જેની મતગણતરી આજ રોજ મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર પંચાલ સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં સરપંચમાં 3 ઉમેદવારમાંથી સોલંકી સુરેખાબેન પ્રેમાનંદ કુમારને વધુ મત એટલે કે 568 મત મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 2 માં બુબડિયા સવિતાબેન ભીખાભાઈ, વોર્ડ નંબર 3 માં ડામેર ભીરાભાઈ સાઈબાભાઈ, વોર્ડ નંબર 7 માં ધ્રાંગી જોગાભાઈ બાબુભાઈ, વોર્ડ નંબર 8 માં રબારી મંત્રાબેન કાળાભાઈ તથા વોર્ડ નંબર 9 માં ગમા રૂપાભાઈ વગદાભાઈને વધુ મતો મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ વિજેતા સરપંચ સહિતના ઉમેદવારોને
તેમના સમર્થકોએ ફૂલહારથી વધાવી લીધા હતા। જો કે છાપરા ગામની સરપંચ અને 9 વોર્ડની ચૂંટણીમાંથી 3 વોર્ડના ઉમેદવારો બિનહરીફ થતા 6 વોર્ડ અને સરપંચની ચૂંટણી જાહેર થઈ હતી, પરંતુ તેમાંથી વોર્ડ નંબર 6 માં એક પણ ફોર્મ ન ભરાતા 5 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજરોજ જાહેર કરાયું હતું। કાર્યક્રમ મુજબ છાપરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 12 તારીખે યોજાઈ હતી। એના પરિણામ આજે 14 તારીખે ગણતરી કરવામાં આવેલ છે। ગણતરીના અંતે સોલંકી સુરેખાબેન પ્રેમાનંદભાઈને 568 વોટ મળતા તેઓ ચૂંટાયેલા જાહેર થયેલ છે। એ સિવાય વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 7, 8 તથા 9ની ચૂંટણી થયેલી છે અને તેમાં સૌથી વધુ વોટ મળેલ છે અને ચૂંટાયેલા જાહેર થયેલ છે। મતગણતરી શાંતિપૂર્ણ રીતે થયેલ છે, કોઈ પ્રશ્નો ઉપસ્થિત થયેલ નથી। સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં આવેલ એસકે હોલ ખાતે લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। માનનીય પ્રભારી મંત્રી શ્રી રમણલાલ બોરાના નેતૃત્વ હેઠળ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં આવેલ એસકે હોલ ખાતે માનનીય પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ બોરાના નેતૃત્વ હેઠળ લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। મળતી માહિતી અનુસાર દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં આવેલ એસકે હોલ ખાતે માનનીય પ્રભારી મંત્રી શ્રી રમણલાલ બોરાના નેતૃત્વ હેઠળ લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં દાંતીવાડા તાલુકાના લોકોના અલગ અલગ પ્રશ્નો શાંતિપૂર્વક કામ કરવાનું કહ્યું અને કાર્યક્રમ દાંતીવાડા તાલુકાના ખેડૂતો તેમજ દરેક અધિકારીઓ હાજર રહ્યા હતા। પાલનપુર શહેરમાં લૂંટના ગુનાને અંજામ આપવા આવેલી સિદ્ધપુરની કાંગારૂ ગેંગને ગતરોજ પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધી હતી। પાલનપુર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાંગારૂ ગેંગના 8 સભ્યોને ઘાતક હથિયારો સાથે કુલ ₹10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતા ચર્ચા મચી જવા પામી હતી। આ ગેંગને આજે પાલનપુરની ચીફ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા, જ્યાં તેઓને 4 દિવસના પોલીસના રિમાન્ડ પર સોંપાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। સિદ્ધપુરની કુખ્યાત મહેબૂબ કાંગારૂ ગેંગ પાલનપુર ખાતે લૂંટ કરવા આવવાની હોવાની બાતમી પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે શહેરના ગોબરી રોડ પર નાકાબંધી ગોઠવી હતી। દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં ઘાતક હથિયારો સાથે આવેલી કાંગારૂ ગેંગને પોલીસે દબોચી લીધી હતી। પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી યુએસએ માર્કાની 2 પિસ્તોલ, 32 કારતૂસ, 3 છરી સહિતના ઘાતક હથિયારો સાથે ₹10 લાખના મુદ્દામાલ પર કબજે લીધો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે એલસીબી પોલીસે કાંગારૂ ગેંગના સભ્યો પાસેથી વધુ માહિતી ઓકાવવા માટે પોલીસ રિમાન્ડ મેળવવા ચીફ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માટેની માંગણી કરી હતી। જો કે કોર્ટે આરોપીઓને તારીખ 17મી ઓક્ટોબર સુધીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે હવે પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ કાંગારૂ ગેંગ પાલનપુર કઈ ઘટનાને અંજામ આપવા આવી છે તે ઓળખાવી શકશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે। દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારના ગટર ઉભરાતા રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપી ગટર લાઇનની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી। જો ઓક્ટોબર સુધી નિકાલ નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે પોતે જાતે જ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધર્યું હતું, પણ આજ અમે તેમને એવા દ્રશ્ય બતાવીશું કે જે સ્વચ્છ ભારતના લીરે લીલા ઉડાવી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર તાલુકાનો લક્ષ્મીપુરા વિસ્તાર સહિત સમગ્ર દિયોદર શહેરમાં 2 વર્ષ અગાઉ ₹10 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ આ ગટર લાઇન લક્ષ્મીપુરા વિસ્તારના માર્ગો ઠેર ઠેર ઉભરાઈ રહી છે, જેથી આ ગટરમાં વાસ મારતા ગંદા પાણીથી અહીંના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમારે જારની ગટર લાઈન બધી તારની ગંદકી બહુ છે, છોકરા બોકરા બીમાર થાય અને તારની ગટરોનું પાણી ગંદા ગોટા આવે છે, રોગચાળો લાગ્યો છે। અમારા બાળકોને અમે બધા મોડા દવાખાના ભરાક મજૂરી કરે શું કરે સાહેબ, એનો નિકાલ અમે મોટા મોટા સાહેબોને બધાને કઈ થાકી ગયા। હવે આજ મામલતદાર ઓફિસમાં આવ્યા છે તો એ 17 તારીખનું કીધું છે, એટલે કવાય રજા ઉપર અમે હડતાલ પર ઉતરશે અને પથ્થર મારો કરીને ગમે નિકાલ લાવો, સરકાર ઉપર છે જવાબદારી। અર્પણાબેન। તો આ ગટરના ભરાઈ રહેતા ગંદા પાણીથી મચ્છરજન્ય રોગોએ પણ માથું ઊંચક્યું છે। તો બીજી તરફ દિયોદરના ટેકરા વિસ્તારમાં આવેલ શાળા નંબર 10 પાસે પણ ગટરનું ખુલ્લું ઢાંકણ જોવા મળી રહ્યું છે। જો કે શાળાના બાળકો પણ અહીંથી અવારનવાર પસાર થાય છે અને જો આ ખુલ્લી ગટરમાં કોઈ બાળક પડશે તો જવાબદારી કોની, જેવો પણ પ્રશ્ન સામે છે। તો આ લક્ષ્મીપુરા વિસ્તારમાં ઉભરાતી લાઇનને મરામત કરવા માટે અહીંના રહીશોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી ઉભરાતી આ ગટર લાઇનનું કોઈ કામ આવ્યું નથી અને આજ દિન સુધી પરિણામ શૂન્ય છે। થયું છે બિલકુલ હલકી કક્ષાનું કામ થયું છે અને અંદર પાઇપો તૂટેલી નાખી છે, આવું બધું કામ થયું છે। મેઇન વિસ્તાર જે લક્ષ્મીપુરા વિસ્તાર છે ત્યાં આગળ ખૂબ ભયંકર
પોઝિશન છે. ત્યાં જીવા પબ્લિકને જીવવું કઈ રીતે એ જ પ્રશ્ન થઈ પડ્યો છે. અત્યારે જો મેલેરિયા ફાટી નીકળ્યો છે, વચ્ચે હમણાં 3-4 તો જેવી મેલેરિયાના કેસો હતા. કોઈ આજ સુધી એનો કોઈ પળથલ કરવા આવ્યું નથી, કોઈ નથી પૂછવા આવ્યું કે નથી કોઈ એનું કંઈ કામ કરવા આવ્યા. ગટરવાળાને રજૂઆત કરીએ છીએ તો ફોન બંધ કરી દે. પારેખ સાહેબ જિલ્લાના કોઈ અધિકારી છે, જ્યારે જોઈએ ત્યારે ફોન બંધ કરી દે. કહે છે 5 મિનિટમાં હું, અડધો કલાકમાં હું હમણાં આવું છું. આવા વાયદાઓ આપે છે. હવે આ લોકોને જીવવું જ કઈ રીતે? અત્યારે જુઓ તો કાદવ કિચડવાળો વિસ્તાર એકદમ ભયંકર પડ્યો છે. લોકોના ઘરમાં મળ નીકળે છે. લોકો ખાય કઈ રીતે, પીએ કઈ રીતે, ચાલે કઈ રીતે, કોઈ રસ્તાનું કોઈ ઠેકાણું નથી. તો આજે ફરી લક્ષ્મીપુરા વિસ્તારના લોકો દિયોદર મામલતદાર કચેરી આવી દિયોદર મામલતદારને આવેદનપત્ર દ્વારા ગટર લાઇનથી પડતી તકલીફ દૂર કરવા માટે 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. અને જો 4 દિવસમાં ઉભરાતી ગટર લાઇનનો કોઈ નિવેડો નહીં આવે તો તારીખ 17 ઓક્ટોબરથી લક્ષ્મીપુરા વિસ્તારના લોકો સામૂહિક ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ કેવી મળીએ જણાવ્યું હતું કે દિયોદરમાં ₹10 કરોડના ખર્ચે નાખેલ ભૂગર્ભ ગટરનું 5 વર્ષ સુધી તમામ મેન્ટેનન્સના કામ કરવાની સંપૂર્ણ જવાબદારી આ ભૂગર્ભ ગટર બનાવનાર કન્સ્ટ્રક્શન કંપનીના નામે છે. લક્ષ્મીપુરા વિસ્તારના લોકોએ આ ગટર લાઇન બાબતે ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી, પરંતુ આ કામગીરી ગ્રામ પંચાયતને કરવામાં આવતી નથી, જેથી એમઆઈએ દિયોદર મામલતદાર અને કલેક્ટરને આ અંગે અગાઉ રજૂઆત કરી આ ઉભરાતી ગટરની સમસ્યા દૂર કરવાની માંગ કરી છે. દિયોદરમાં લગભગ 1.5 વર્ષ પહેલાં એમની કામગીરી ગટરની પૂર્ણ થયેલી 10 કરોડનું કામકાજ હતું ને 5 વર્ષ સુધી મેન્ટેન પણ ગટરવાળા જે કોન્ટ્રાક્ટ લીધે એમને કરવાનું. સુપર કન્સ્ટ્રક્શનવાળાએ કામ કર્યું હલકી ગુણવત્તાનું, એના કારણે ગટરો વારંવાર ઉભરાય છે. વારંવાર લોકોની રજૂઆત હોવાથી મેં વારંવાર લેખિત મૌખિક બધી રીતે જાણ દરેક અધિકારીઓને બદન કરેલી, કલેક્ટર સુધી પણ લેખિત ડીડીઓને લેખિતનું મોકલાય છે, પણ હજુ સુધી આ પ્રશ્નનો કંઈ નિકાલ થતો નથી. મારે ખુદને કંટાળીને અમારી આખી પંચાયતની બોડીને એમની વિરુદ્ધમાં જે સુપર કન્સ્ટ્રક્શન છે જેણે કામ કર્યું એની વિરુદ્ધમાં અમે દિયોદરની કોર્ટમાં ફરિયાદ પણ નોંધાવેલી છે. ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકાનો વર્ગ પાલનપુર માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય સલાહકાર જીવણભાઈ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ શામળભાઈ પટેલ, શંકરભાઈ પટેલ ચાણસ્મા, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કુચાભાઈ જે ચૌધરી, જિલ્લા મંત્રી ભીખાભાઈ ભુટકા, પાલનપુર તાલુકા પ્રમુખ પરાગભાઈ આર જુડાલ, પાલનપુર માર્કેટયાર્ડ ચેરમેન વીરજીભાઈ જુડાલ સહિત પાલનપુર તાલુકા ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ ભારતીય કિસાન સંઘના વર્ગમાં સંગઠનની ચર્ચાઓ તેમજ પાલનપુર તાલુકાના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની, પાણીના પ્રશ્નોની, સિંચાઈના પ્રશ્નોની, માલ વેચવા માટે માર્કેટમાં આવે ત્યારે ટ્રેક્ટરની બજારમાં નો એન્ટ્રી, વીજળી કનેક્શન બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સલાહકારે ભારતીય કિસાન સંઘના કાર્યક્રમો આગામી સ્નેહ મિલનની વિગતો આપી હતી તેમજ ઇરિટેશન અંગે ખેડૂતો જાગૃત થાય તેની ઉપર ભાર મૂક્યો હતો. આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકાની બેઠક અને જિલ્લાના અધિકારીઓ પણ સાથે રહ્યા. આ બેઠક જાન્યુઆરી મહિનામાં દેશભરમાં સદસ્યો નોંધવાના અખિલ ભારતીય ધોરણે થવાના છે. એના અનુસંધાનમાં પાલનપુર તાલુકામાં સારી રીતે સભ્યો નોંધાય અને એકે એક ગામમાં ગામ સમિતિઓ સારી રીતે બને અને સારી રીતે સભ્યો બને એના અનુસંધાનમાં આજે આ બેઠક હતી. આ બેઠકમાં ગામ સમિતિ સમગ્ર રીતે સારી રીતે કઈ રીતે વિકાસ થાય ગામનો એ ગામ સમિતિની જવાબદારી છે. ગામ સમિતિમાં એક બુદ્ધિશાળી અને બુદ્ધિજીવી આપણે બુદ્ધિશાળી માણસો ગામ સમિતિમાં સારા એવા ભેગા કરવાના છે, જેના કારણે ગામ સમિતિનો સારી રીતે વિકાસ થાય, ગામનું શિક્ષણ સારી રીતે સુધરે, ગામનું આરોગ્ય એક એક માણસનું આરોગ્ય કઈ રીતે કેળવાય એવા પ્રકારનો ખોરાક ગામના નાગરિકોને મળે એવા પ્રકારની ગામની ચિંતા કરવાવાળી ગામ સમિતિ હોય, ગામનું શિક્ષણ પણ સારી રીતે સુધરે એનો પણ વિચાર કરવાવાળા હોય, ગામનું પશુ ધન પણ સારી રીતે દૂધ આપે એવા પ્રકારનું તંદુરસ્ત પશુધન અને પૂર્ણ માત્રામાં દૂધ મેળવી શકાય એવું ગૌ સંવર્ધન વગેરેનું કામ કરે એવી ચિંતા કરે એવા ગામ સમિતિમાં માણસો હોવા જોઈએ. બિયારણ ઘરની કોઠીમાંથી કાઢીને સારું એ 1 કેટેગરીનું બિયારણ બીટી કોટનનું હોય, જુવારનું હોય, તલનું હોય, બાજરીનું હોય
એ ખેડૂતના ઘેરથી સારામાં સારું બિયારણ લઈને એ બિયારણ વાવે, જેના કારણે કોસ્ટ ઓફ પ્રોડક્શન ખેડૂતનું ઘટી જાય. વધારામાં પાણીનું મેનેજમેન્ટ, પાણી અત્યારે બનાસકાંઠા જિલ્લામાં એકંદરે તો સારું કામ થયું જ છે ડીપ ઇરિગેશનની પદ્ધતિએ, પણ માઇક્રો ડીપ ઇરિગેશન સિસ્ટમની દ્રષ્ટિએ પાણીનું મેનેજમેન્ટ, વરસાદનું પાણી ગામમાં જ રહે, પોતાના ખેતરમાં જ રહે, એવા પ્રકારની વાત પણ છે. અને સાથે સાથે પાણીને 100% ડીપ ઇરિગેશનમાં કઈ રીતે બનાસકાંઠા જિલ્લો જાય અને પાલનપુર તાલુકો કઈ રીતે 100% જાય, એના અનુસંધાનમાં આજે ખેડૂતોનું માર્ગદર્શન કરીને ભારતીય કિસાન સંઘનું બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ નંબરમાં માઇક્રો ડીપ ઇરિગેશન સિસ્ટમ વગેરેમાં જાય અને સારામાં સારા એવું ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો કઈ રીતે જાય, એના અનુસંધાનમાં માર્ગદર્શન કરવામાં આવ્યું. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં આવેલ મધ્યાહન ભોજનનો ઓરડો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. ઓઢવા ગામમાં મધ્યાહન ભોજનનો ઓરડો ભંગારખાના સમાન બન્યો છે. દિવાલોમાં તિરાડો અને પતરાનો તો ઠેકાણો પણ નથી. દાંતીવાડા તાલુકામાં ઓઢવા ગામ આવેલું છે, જ્યાં આવેલા ઓઢવા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો ઓરડો બિસ્માર હાલતમાં છે. મળતી માહિતી અનુસાર દાંતીવાડા તાલુકામાં ઓઢવા ગામ આવેલું છે, જ્યાં આવેલા ઓઢવા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો ઓરડો બિસ્માર હાલતમાં છે અને જેને વિઘાનું મંદિર કહેવાય, ત્યાં જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારીઓ ભૂલીને જાણે ભર નિદ્રામાં ઊંઘતા હોય તેમ ઓઢવા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનનો ઓરડો કફોલી હાલતમાં જોવા મળી રહ્યો છે. અને ઓરડાની દિવાલોમાં તિરાડો સિવાય કંઈ જોવા મળતું નથી અને પતરા જાણે ન હોય તે બરાબર છે. આ માટે જુદા ગામ લોકોમાં એવી લોકમાં ઉઠવા પામી છે કે જવાબદાર અધિકારીઓ પોતાની ભર નિંદ્રામાંથી ઉઠીને પોતાની જવાબદારી સમજી આનું કામ તાબડતોડ કરાવે. દિયોદર તાલુકાના લવાણા ગામના સુથારને સિમેન્ટ આર્ટિકલની વસ્તુઓ બનાવવાના મટીરિયલ્સના હિસાબ પેટે 90,000નો હિસાબ બાકી હતો, પરંતુ સિદ્ધપુરના વેપારી સામે કોરા ચેકનો ફાયદો ઉઠાવી તેમાં ₹2,25,000ની રકમ ભરી ખાતામાં ભરતા તે ચેક રિટર્ન થવાની અદાવત રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દિયોદર પોલીસ સ્ટેશને નોંધાવા પામી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિયોદર તાલુકાના લવાણા ગામે સુથારી કામ કરતા જયંતિભાઈ સુથારે સિદ્ધપુર ખાતે મહાલક્ષ્મી વાયર પ્રોડક્શનની દુકાન ચલાવતા લાલાભાઈ ગોવિંદભાઈ પટેલ પાસેથી સિમેન્ટ આર્ટિકલની વસ્તુઓની ખરીદી કરી. ત્યારે તે હિસાબ પેટે તેઓને 90,000ની રકમ આપવાની બાકી હતી. ત્યારે તેઓએ તે હિસાબ પેટે કોરો ચેક આપતા તેઓએ 90,000ની રકમ સામે ₹2,25,000ની રકમ ચેકમાં ભરતા ખાતામાં તેટલું બેલેન્સ ન હોવાના લીધે ચેક રિટર્ન થયેલ. ત્યારે તેનું મન દુઃખ રાખી તેઓએ 98,251,37,179 પરથી જયંતિભાઈને તને મારું પેમેન્ટ કેમ આપેલ નથી, સોમવાર સુધીમાં પેમેન્ટ નહીં આપો તો અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આમ આ ગુના અંગે તેઓએ દિયોદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા લાલાભાઈ ગોવિંદભાઈ પટેલ તેમજ સતીશભાઈ ગોવિંદલાલ પટેલ સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ગોઝી વિસ્તારમાં ટ્રકની ટક્કરે ખોડલાનો યુવાન ઘાયલ, વિકલાંગ પુત્રના પિતા પણ બન્યા વિકલાંગ. પાલનપુરથી ઝડપાયેલી સિદ્ધપુરની કાંગારૂ ટોળકી 4 દિવસના પોલીસ રિમાન્ડ પર. પોલીસે ચીફ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કાંગારૂ ગેંગ કઈ ઘટનાને અંજામ આપવાની હતી તે બહાર આવશે. દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાના ઉકેલ માટે મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. સત્વરે ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી. દિયોદરના લવાણા ગામના સુથારને લેવડ દેવડ મામલે જાનથી મારી નાખવાની ધમકી. 90,000ના બાકી પેમેન્ટ સામે કોરા ચેકમાં 2,25,000ની રકમ ભરાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.